નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023-24ના અંતે કેટલી મિની પાણી પુરવઠા યોજનાઓ અને હેડપંપો મંજૂર કરવામાં આવ્યા છે તેવો સવાલ કરતા મંત્રી આ સવાલનો જવાબ આપ્યો હતો. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023-24 અંતિત કેટલી મિની પાણી પુરવઠા યોજનાઓ અને હેડપંપો મંજૂર કરવામાં આવ્યા? માન્ય અધ્યક્ષ શ્રી, 222 હેન્ડપંપની માંગણી હતી, 222 કરી દીધા છે. એની સામે 11,100 જેટલી વસ્તીને એનો લાભ મળી રહ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.